પાટણ શહેરના વોર્ડ નંબર 7 માં આવેલી ગણેશનગર સોસાયટીના મુખ્ય માર્ગ પર નડતરરૂપ અને વાહન ચાલકો રાહદારીઓ માટે મુશ્કેલીરૂપ બનેલા લીમડાના ઝાડને હટાવવા રહીશ કમલેશભાઈ કડિયા છેલ્લા 4 વર્ષથી ઝુંબેશ ચલાવી રહ્યા હતા। સ્થળની ગંભીરતાને ધ્યાને લઈને પાલિકાના ચીફ ઓફિસરે એક અનોખો અને પર્યાવરણલક્ષી નિર્ણય લીધો હતો। ચીફ ઓફિસરે આ નડતરરૂપ વૃક્ષ દૂર કરવા સામે સોસાયટીના રહીશો સમક્ષ 11 નવા વૃક્ષો વાવી તેના જતન કરવાની શરત મૂકી હતી, જેનો રહીશોએ સહર્ષ સ્વીકાર કરી મહાદેવ મંદિર પાસે 11 વૃક્ષો વાવી દીધા હતા। ત્યારબાદ પાલિકાએ નડતરરૂપ ઝાડ સુરક્ષિત રીતે હટાવી તેમાંથી નીકળેલું આશરે 6.5 ટન લાકડું હરિહર સ્મશાન ગૃહ ખાતે મોકલી આપ્યું હતું। નગરપાલિકાની આ સરાહનીય અને પર્યાવરણ પ્રેમી કામગીરીથી ગદગદ થઈને ગણેશનગર સોસાયટીના રહીશોએ પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર સહિત રોહિત પટેલ તેમજ પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળનું સ્મૃતિચિહ્ન, પુષ્પગુચ્છ, ખેસ અને મોઢું મીઠું કરાવીને ભવ્ય સન્માન કર્યું હતું અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। ગણેશનગર સોસાયટીની અંદર હું સ્વાગતમાં ગયો, તાલુકા સ્વાગતમાં ગયો, કોઈ જગ્યાએ મારા પ્રશ્નનું નિરાકરણ ના આવ્યું, પણ બેન શ્રી ચીફ ઓફિસર શ્રી હીરાબેન ઠાકર જ્યારે હાજર થયા અને રોહિતભાઈ સાથે હતા તો બેને મને બાંહેધરી આપી હતી, જો તમારું કામ સાચું જશે તો હું 100% લીમડો ખસેડાવી દઈશ। તો અમને ભલે 4 મહિના સુધી બેન જોડે આવ્યો, કેમ કે એમને કામ ઘણા હોય એટલે મારે એમને યાદ કરાવવું પડે, પણ અમારું કામ એટલું સફળ થયું કે 4 વર્ષ ભલે મેં ધક્કા ખાધા, 4 ફાઇલો થઈ, પણ અમને જે ન્યાય મળવો જોઈએ અમને આ બેન દ્વારા અમને ન્યાય મળ્યો। અને બેને જે કામ કર્યું એ જમીન ઉપર રહી કામ કર્યું, કેમ કે જાતે તપાસ કરતા, કોઈ અધિકારી હજી સુધી મેં નથી જોયું કે એ જાતે તપાસ કરવા આવ્યા, ખાલી મારું અરજી લઈ લે મૂકી દે, વાત પૂરી। પાછું મારા ફરી મહિનો થાય, પાછું 15 દાડે મહિને ફરી ચાલુ રહે, પણ બેનશ્રીને એક જ અરજી આપી હતી, એક અરજી દ્વારા એમને જમીન ઉપર રહીને એવું કામ કર્યું ને તો અમારા 4 વર્ષના જે ધક્કા ખાધા એ બધા અમારા સફળ થઈ ગયા અને ગણેશનગરની અંદર અત્યારે એકદમ આ શાંતિનું વાતાવરણ ઊભું થઈ ગયું।